મારા પપ્પાનો ફોન આવ્યો હતો. શું? એમ કહેતા હતા કે તમે ઘર જમાઈ તરીકે આવો ને તો તમને 1 કરોડ રૂપિયા આપે. પૈસા માટે આ બંદો આવે એમ? એને કહી દેજે આજે નહીં આવે અને કાલે નહીં આવે, પરમ દિવસે આવે. કીધે આ જો તો હું હાડી લાવી. હારી છે? હા હારી છે હો. કેટલા લાવી છે? ગેસ કરો તો. 1300 રૂપિયાની. તમને કેમ ખબર? સવારે જ મેં મારા પાકીટમાં જોયું છે 1300 રૂપિયા આવો છે. મને ન ખબર હોય, પાછી મને કે છે ગેસ કરે તો કેટલા ની આવી. આપણા ઘરમાં ગમે એટલી જગ્યા હોય ને તોય આપણે ફ્રીજ ઉપર વસ્તુ ન મૂકીને ત્યાં સુધી આપણે પાક્કા ગુજરાતી ન કહેવાય. બરાબર ને? લોકો કહે છે કે મા બાપના ખરાબ કર્મોની સજા એના બાળકોને મળે. જરૂરી નથી, ક્યારેક તો એના જમાઈ નહીં મળે. આ શું કરે ચકુ તું? ફ્રીજ માંથી ઠંડી હવા ખાવ છું. ફ્રીજમાંથી કઈ ઠંડી હવા ખાવાતી છે? તો એસી નો લઈ જાઓ તો ફ્રીજ માંથી ઠંડી હવા ખાવ ને. ક્યારના પંચાયત કર થશે તો. એક સવાલ પૂછું તમને? બોલ ને. એવું કયું પાત્ર હતું જે રામાયણ અને મહાભારત બંનેમાં હતું? કૃષ્ણ ભગવાન. ના. તો કયું પાત્ર? જો મિત્રો તમને ખબર હોય કે રામાયણ અને મહાભારત બંનેમાં કયું પાત્ર હતું તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચકુ તે મારી યારે લગ્ન કેમ કર્યા? હા તો હું આખી જિંદગી કઈ મારા ઘરના બધાને જ હેરાન કરવાના? અરે આ તો ચીટિંગ કરી યાર છે. આ તો તમારો વારો લેવાનો ને હેરાન કરવામાં. ગરમીમાં લોકો શિમલા ફરવા જાય, મનાલી ફરવા જાય, અમે ક્યાંય ફરવા ન જાય કારણ કે ગરમી ખુદ જ અમારા ઘરે ફરવા આવે. જ્યાં સુધી તો સોનાના અને ચાંદીના ભાવ વધ્યા છે ને ત્યાં સુધી તો સારું છે. જે દિવસે આ ચાના ભાવ વધશે ને તે દિવસે તલવારો અને ધારિયા ઉઠશે. જોજો ચાય લવર. પહેલાના જમાનામાં આ તો લોકો પાંદડામાં જમતા. આમાં મારા કયા દુશ્મનોએ આ વાસણ કાઢ્યા તે ખબર જ નથી પડતી. બસ ખાવાનું અને વાસણ ઉટકવાના, ખાવાનું અને વાસણ ઉટકવાના. આમાં ક્યાંથી અમે નવરા રહેવાના? ચકો આ વખતે હોળી વહી ગઈ તોય તાર મમ્મી આપણા ઘરે ન આવ્યા કેમ? તો તમારે કહેવાનો મતલબ શું છે? મારી મમ્મી આપણા ઘરે હોળી હળગાવા આવે છે એમ? એમ નહીં, તઈ આ તો દર વખતે તાર મમ્મી આપણા ઘરે હોળી ઉપર આવે છે ને એટલે. સીધા રહેજો, નહીતર હરખું નહીં આવે.